ઉકળી ઉઠાડવાય જવાની ને ઉકળીને નોતરવાય જવાની. રસિયાની વાડીમાં ભૂત બળે કોણ ખેડે છે વાડ. આવા બધા ઉકળીના ગીત નો ખાવ. કોઈ એવું ભજન સાંભળી અને સાહેબ કોઈને વેરાગ લાગી જાય અને એમ કહેવાય કે સંન્યાસના પંથે વયો જાય, એટલી ભજન અસર કરી જાય. પણ એ જ સંન્યાસી કોઈ આવા ગામમાં ઝૂંપડામાં એમ કહેવાય લગ્ન થતા હોય, નેહડામાં લગ્ન થતા હોય, ગામમાં લગ્ન થતા હોય. આપણે આ માવું બેઠી છે, હજી આને ખબર છે, આવી માવું માંડવામાં બેઠી બેઠી ગીત ગાતી હોય જૂના. એ ગીત જો સંન્યાસી સાંભળી ગયો હોય ને, લેગો પેલે બાપના હમ પેલે કે આ ટેસડો વીરો મારો જગમગ ઈ મોકો એને થોડો મળે ડો. એ તો કલ્યાણ ભાવ તું હતું કરવા મળે. બાકી એ તો ફેર્યા હોય એને ખબર હોય કેવી લહેર આવે. એક પેલો ફેરો જે શરૂ નો થતા ખેતર પડાવીને ઉપર ઘા બધાય ખેતર પાડે પાછું અંગૂઠો અડાડવાનું. એ ખેતર પાડે એ જે ઓલી શું કહેવાય ઉકરડી, એ બેન કઈક સંબંધ છે, એમાં નથી જવું. એક દી આપણો આખો પ્રોગ્રામ એનો રાખવો છે, ઉકરડીનો અને ખેતરપાલનો. એને પછી જગાડવા જવાની, ઉકળી ઉઠાડવા જવાની ને ઉકળીને નોતરવાય જવાની. રસિયાની વાડીમાં ભૂત બળે કોણ ખેડે છે વાડ. આવા બધા ઉકળીના ગીત નો ખાવ. હા, ગીતો છે યાર, ગીત. મેં કીધું એના એવા લગ્ન ગીતો ગવાય, 7 ફેરા ફરાય. મેં કીધું આવું પરદેશમાં આવું કઈ નહીં. અમેરિકાના મૂળ માણસો ત્યાંના જે છે ભારત સિવાયના એ લોકો કોને ખબર ક્યાં લગ્ન ચર્ચમાં કરતા, મારા રામ જાણે. અને પછી ઓલા ઉપડે ચુમ્મક. પણ એક નક્કી, એ લોકોના લગ્ન થાય ને ભાઈ, પછી લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે બિહારીભાઈ, ક્યાંય છૂટા જ ન પડે. એરપોર્ટ હોય તો સાથે, ફરવા ગયા હોય તો સાથે, એટલો બધો પ્રેમ કરે. 5 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. કારણ કે ઊંડા કવામાં પાણી ક્યાંય લે એમ પ્રેમ ને ક્યાંય લે. આપણો હાથ ભવનો પ્રેમ છે. ભલે તમે ગમે ગણિત માંડો સાહેબ, પણ હું સાદી ઠોકીને કહું કે પેલા હારે હતા, અત્યારે હારે છીએ અને પછી પણ હારે હશું. સાત ભાવથી જોડાય. હા, કારણ કે આપણો તૂટક પ્રેમ બપોરે બાંધીને બેઠા હોય ડોહા. અરે વળી બપોરે બાજ્યા હોય ને પછી જામ્યું ભાઈ. અને હકીકત છે, હાઈવે ઉપર ડ્રાઈવર જન નો આવે ને તો હાઈવે ની કિંમત જ ન સમજાય. એમ કારક સબડકા થવાનો. ઈ પછી જે સમાધાનમાં જે મજા આવે ભાઈ હો. ઈ પછી હા, બપોરે જમવામાં ડખો થઈ ગયો, પછી ઓફિસે વહી ગયો, કામે વહી ગયો, પ્રોગ્રામ વહી ગયો, તબલામાં વહી ગયો, ગમે ગયો. પછી ઘરે આવે, એક પ્રશ્ન તમને બીજો પૂછું. 2 માણાના અબોલા હોય, એ ભાઈ ખોટું બોલે ને હા શું કહેવાનું. ઘરે આવે, 2 બોલતા નથી, જીતું. અને ઘરે ભાઈ આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરશે? પુરુષ જ નક્કી કરશે. કારણ કે એને બુદ્ધિ નથી, દિલવાળો માણસ છે સાહેબ. પહેલી વહેલી બોલાવાની શરૂઆત હેમેન્દ્રભાઈ લગભગ પુરુષ કરે. એ વળે ઓલા પણ જેવી ખબર પડે ગાડી પાર્કિંગમાં ગઈ એટલે આજે સીધા રહોડામાં. આને શું થાય કે બપોરની રોતી જ લાગે. તા તો ઓલો આખો ઢીલો પડી જાય. ધીમે ધીમે આમાં મળું પાસે જાય. તા તો ઓલે પડે. તા તો ઓલો પડખે બેહી જાય. આમાં આમ જો ગાંડી, આમ જો.
આમ જો હવે રો તો મારે આમ છે, આમ જો આમ જો ગાંડી, હું થોડો કઈ બોલ્યો, મને ખબર છે, બધું ખબર છે મને. હવે એવું નથી, આમ જો આમ પછી આમ તને પછી આમ જોવું જો, આમ જો પછી આમ જો મારે સામે જોવે ગાંડી, આમ જો પાણી પી લે, આમ જો ગાંડી, હું ખોટું ન બોલું. થયું બીજું ઘરે ગયો, હું રાંધ્યું, હું મારો ટાટિયો રાંધ્યો. બપોરે કેવી ગાળું દેતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે, હું રાંધ્યો. કેવી તેથી વાતો કરતા હતા, આમ જાઉં તેમ જાઉં, एक्सल वर्ड में रहूंगा मैं, दूर नहीं जाऊंगा मैं. એટલે મતલબ મારો રોયો કોઈ દી સોપાટી ઉપર ન લઈ ગયો. આમ જો ગાંડી, આમ જો એવું કઈ ન હોય. ના કેવી ગાળું દેતા હતા તમે. હું ગાંડી આમ જો તને નહોતો કઈ કહેતો, એ હું બાને કહેતો હતો ને તું વિશમાં કૂદી પડી. હા મને લાગ્યું તમે બાને જ કહેતા, હું ઉતાવળ એક ખીલડી કઢી કર્યા. એ સમાધાન, તરત જ સમાધાન. એટલે વાત એ હાલતી હતી કે આ દેશનું દાંપત્ય જીવન આખું જુદું છે. અહીંયા લગ્ન થતા હોય એટલે એ ફેરા ફરતો ઓલો ખેતરપાળ આવ્યો ને એક જણાને, લગભગ બધાને આવ્યો જ હોય. પપ્પુ તમારે મહારાષ્ટ્રમાં આવે આ ખેતરપાળ? અચ્છા, તમારે તો હાથ ફેરાય છે ને. હા, પોતે મહારાષ્ટ્રન છે પપ્પુ, પણ વર્ષોથી ઈશ્વરદાનભાઈ નો મિત્ર. અને એકવાર તો ગાડી ત્યાં ચલાવતો હતો, ગાડીનો બુકડો બોલી ગયો હકીકત, પણ કોઈને ભગવાનની દયાથી કાંઈ ન થયું. અને એક કહું તમને, પોતે મહારાષ્ટ્રન છે આ પપ્પુ, પણ આખું ઈશ્વરદાનભાઈ નું એને કંઠ જ છે. તમે કયો એ સંત સપાખરું, એને સ્ટાઇલ ન આવડે, પણ એ થોડું ઘણું આનું હિન્દી બે ભેગું કરીને જે ક્યારેક શરૂ કરે, આમ બેઠા હોય ત્યારે. એટલે અહીંયા 7 ફેરા. અને અહીંયા પાછું એવું છે, ફેરે કઈક વરરાજો માગે. ઘણા સમાજમાં અહીંયા રિવાજ છે. એક જણો ફેરા ફરતો હતો એટલે અટકી જાય, પછી એ માગે. એટલે કીધું કે શું જોવે કુમાર? એ કે BMW કીધું ને એની ઓલી ઘરવાળી જે બેન જે હતા ને, એને ગાળીઓ કાઢી નાખો, નીકળ બાર, લુખેશ નીકળ બાર, મારા બાપ પહેલી BMW કાર માગે, નીકળ. અરે કે ગાંડી, એકચ્યુઅલી તો ગાડી તો આપણે બેને જ પછી રહી ને આપણી પાસે, એમાં શું? એ કે પણ તને ખબર છે માગી BMW માગ્યું? કે કેમ? એ કે મારો બાપ પ્લેન દેવા નહોતો ડો, તે માગીને ફરફરિયું માગી લીધું. હાવ એક ફેરે આપણને હેલિકોપ્ટર, બીજા ફેરે એ પ્લેન દેવાનો હતો, અને તે માગીને BMW માગ્યું. એ કે પણ હજી તો 6 ફેરા બાકી છે. એ કે હવે હું માગી? તક પ્લેન. હવે તો ઉપડે જ. તાકે કેમ? કે પેલા તારા બાપને કે ઘરે રનવે બનાવે ને પછી પ્લેન માગે. 10x10 ની ઓયડીમાં રહેશો ને BMW જોતી, સાયકલ મૂકવાનું પાર્કિંગ નથી ને BMW. પેલા લાયકાત મેળવ. હકીકત છે, ભગવાન પાસે લાયકાત મેળવો પછી માગો, મા પાસે લાયકાત મેળવો પછી માગો. તમારો દીકરો 10મા માંથી 12મા ધોરણમાં આવે એટલે આપણને ખબર જ પડે કે 12મા ધોરણના પુસ્તક લઈ દેવાય, અને યુનિવર્સિટી નાના લઈ દેવાય. માગે તોય ન મળે, અને 7મા ધોરણના ન મળે, 12મા ના જ મળે. એમ જેવું લેવલ લેતા જાવ ને એવી રીતે મારો બાપ તમને ઉપરથી આપ્યા કરશે, પણ પાસ તો થતા જાઓ. પાસ થવું જરૂરી.